Hello everyone, કેમ છો બધા? I hope everyone is doing well. Happy Ganesh Chaturthi to everyone. અને જે મને લાઈવ જોઈ રહ્યા છે કે પછી રીકેપ જોવે છે એ બધાને વેલકમ ઓન માય પેજ successwithripple.com. અને આજે મારે વાત કરવી છે જે મોસ્ટ ઓફ ધ પીપલ આપણે બધાએ એ સિચ્યુએશનમાંથી પસાર થઈ રહ્યા છે કે પછી થઈ ગયા છે એ છે 9 to 5નું ગ્રાઇન્ડ. દેટ મીન્સ કે શું આજે પણ તમે એ જ સર્કલમાં છો અત્યારે કે સવારમાં સમટાઈમ્સ તો એવું થાય કે સવારમાં તમારું અલાર્મ વાગે ને તમારી આંખ ખુલે એ પહેલાં તમે ટાયર્ડ થઈ જાઓ. કેમ કે તમને એ તમારા બેક હેડમાં એ જ ચાલતું હોય કે મંડે છે, આજે ઉઠવાનું છે, બ્રેકફાસ્ટ કરવાનું છે, કિડ્સનું રેડી કરવાનું છે, હસબન્ડનું રેડી કરવાનું છે બ્રેકફાસ્ટ, અને પછી તમારે જવાનું છે કે તમારે જોબ પર જવાનું છે, એટલું ટ્રાવેલિંગ કરવાનું છે. એ બધું થિંક કરતા તમે ઉઠતા પહેલાં જ તમે અડધા તો ટાયર્ડ થઈ જાઓ યાર. સો હાય સુચી. સો એ 9 to 5ના ગ્રાઇન્ડમાંથી હું પણ એકવાર પસાર થયેલી છું. હું અત્યારે નથી કરતી, પણ હું બી એ 9 to 5ની જોબ મેં કરેલી છે અને આઈ નો દેટ કે હાઉ ટાયર્ડ યુ ફીલ. ફરી તમે તમે જોબ પર જાઓ, તમારા 8 to 10 hours તમે જોબ ઉપર કરો અને પછી તમે થોડો ટાઈમ સાંજે 5-6 વાગે જ્યારે બી તમે ઘરે આવો એટલે તમે એટલા ટાયર્ડ થઈ ગયા હોય જોબમાંથી જ, જોબના સ્ટ્રેસમાં એટલા હોય તમે કે ઘરે આવીને તમને પછી તમારા કિડ્સ કે તમારા ફેમિલી સાથે કોઈ ટાઈમ કે એ કરવાનું તમને ઈચ્છા જ ના થાય, કારણ કે તમે એટલા ઓલરેડી ટાયર્ડ છો. હાય શેફાલી, થેન્ક યુ ફોર વોચિંગ. અને તમે ઘરે આવીને ડિનર બનાવો, સ્પેશિયલી ફોર લેડીઝ જે જોબ કરે છે બહાર, એમને પછી તમે ઘરે આવો, તમારું ડિનરનું બનાવો એટલે તમે તમારું આખો દિવસ તો એવી રીતના જતો રહે કે તમને ખબર જ ના પડે કે કેવી રીતના તમારો આખો દિવસ જતો રહ્યો. સો તમે મંડે ટુ ફ્રાઈડે એ જોબના ગ્રાઇન્ડમાં તમે બસ ફસાયા કરો, ગોળ ફર્યા કરો અને પછી એન્ડમાં તમે ફ્રાઈડે આવે ત્યારે તમે વીકેન્ડની રાહ જુઓ. પણ એ વીકેન્ડમાં બી સેટરડે તો તમારો ચલો સોશિયલ તમારું કોઈ ઇવેન્ટ આવી ગયું કે કશું બી હોય તો તમે એમાં બિઝી હોય, થોડું ઘરનું કામ કરો. અને સન્ડે આવે એટલે તમને મંડેની પાછી ચિંતા ચાલુ થઈ જાય કે સન્ડે ઇઝ ગોના બી ઓલમોસ્ટ ડન અને હવે અમારે જવાનું છે મંડેથી પાછું જોબ ઉપર. સો એ બધા વસ્તુનું જે સોલ્યુશન છે જે એ મારે તમારી સાથે આજે શેર કરવું છે, જે છે એ ઓનલાઈન ડિજિટલ બિઝનેસ જે અમે લોકો કરી રહ્યા છે. બિઝી મામ્સ કરી રહ્યા છે, કેટલા પેરેન્ટ્સ કરી રહ્યા છે, જે જોબ કરતા હોય એ બી એઝ અ સાઇડ હસલ આ બિઝનેસ કરી રહ્યા છે. સો એ બધું પોસિબલ થયું છે આ ઓનલાઈન ડિજિટલ બિઝનેસથી. કેટલા પેરેન્ટ્સને આ 9 to 5ના ગ્રાઇન્ડમાંથી એ લોકો છૂટા થયા છે આ બિઝનેસમાં કનેક્ટ થયા પછી, કારણ કે આ બિઝનેસ તમને એટલી ફાઇનાન્શિયલ ફ્રીડમ તો આપે છે, તમને ટાઈમ ફ્રીડમ બી એટલું આપે છે. કારણ કે આમાં જ્યારે તમે કનેક્ટ થાવ ત્યારે તમારે કોઈ તમને એવું નહીં લાગે કે તમારે એકલું આ આખું બિઝનેસ છે એટલે તમારે એકલું સેટઅપ કરવાનું છે. એવરીથિંગ તમને રેડી ટુ ગો મળે છે આમાં, કારણ કે તમને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવે છે, તમને કોચ એન્ડ મેન્ટોર આપવામાં આવે છે જે તમારા થ્રુઆઉટ તમારી બિઝનેસ જર્નીમાં તમારી સાથે હોય છે. અને અમારી પાસે એટલી સ્ટ્રોંગ અને પ્રુવન સિસ્ટમ છે જે અમારા માટે 90% વર્ક કરે છે. સો જે તમે 9 to 5ના એમાં રહી અને તમારું સ્ટ્રેસ લઈને તમે આખી મંડે ટુ ફ્રાઈડેની જોબ કરો, તે બી કોકના માટે, કોઈના બીજાના એમના સપના પૂરા કરવા માટે, જે અમે લોકો નથી કરી રહ્યા. અમે અમારા પોતાના સપના પૂરા કરી રહ્યા છે આ બિઝનેસથી. સો દેટ્સ ધ ગુડ થિંગ અબાઉટ ધીસ બિઝનેસ કે આ તમારા સ્કેડ્યુલના અરાઉન્ડ ફિટ થાય છે. તમારે ના તો કોઈ 9 to 5ની જોબ કરતા હોય તો એ બી તમારે છોડવાની જરૂર નથી પહેલાં.
તમે કનેક્ટ થવા બિઝનેસ સાથે તમે જોશો કે જેમ જેમ તમે આગળ વધો ને એમ તમારી ઇન્કમ બી ગ્રો થાય છે. તમે તો ગ્રો થાવ છો જ, કારણ કે આ ગ્લોબલ બિઝનેસ છે, તો એની તમારી સાથે સાથે ઇન્કમ બી તમારી ગ્રો થાય છે. અને અમારા ગ્રુપમાં એવા બી પીપલ છે જેમણે જે એમની પહેલી જોબ હતી એને મોસ્ટ પ્રાયોરિટી પહેલી જોબ હતી એમની, એ જોબને બી થોડો ટાઈમ પછી લાઈક એ લોકો જ્યારે આ બિઝનેસમાં આગળ વધ્યા અને એમની ઇન્કમ એટલી સરસ થઈ ગઈ આ બિઝનેસમાંથી આવતા, તો પછી એમણે એમનું આ પહેલી જે જોબ હતી એ બી એમને સેકન્ડ કરી દીધી છે, મીન્સ કે ઓછી કરી દીધી છે, અને એમણે આ બિઝનેસને એમની ફૂલ ટાઈમ પ્રાયોરિટી આપી છે. કારણ કે તમને એટલું પોટેન્શિયલ છે આ બિઝનેસમાં કે તમે ગમે ત્યારે, એમાં કોઈ કેપ નથી. જ્યારે તમે 9 to 5ની જોબ કરતા હોય તો તમને વરસમાં એક વખત રેઝ મળે, તે બી 25 સેન્ટ્સ ઓર 50 સેન્ટ્સ. એની માટે તમારે કેટલું વર્ક કરવું પડે. તમે નવી જોબ ચાલુ કરી હોય તો તમને ભૂલી જ જવાનું કે કોઈ તમને રેઝ તમને 6 કે 8 મંથમાં કે મળશે. તમને 1 to 2 યર તમે જોબ કરો પછી એ પોસિબલ છે, રાઈટ? સો એ જ્યારે આ બિઝનેસમાં તમે અમારા ગ્રુપમાં એટલા નવા જે પીપલ જોઈન્ટ થાય છે, જે કનેક્ટ થાય છે અમારા બિઝનેસથી, એ લોકો એમના ટ્રેનિંગ પીરિયડમાં હોય છે, અને ટ્રેનિંગ પીરિયડમાં જ એમની ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય છે, એ અર્ન કરતા સ્ટાર્ટ થઈ જાય છે. સો કયો એવો બિઝનેસ હોય જે તમને તમારા ટ્રેનિંગ પીરિયડમાં તમને અર્નિંગ આપે? કારણ કે તમારો ફિઝિકલ બિઝનેસ બી હોય ને તો તમારે આખું મંથ વેઇટ કરવું પડે. આખું મંથ વેઇટ કર્યા પછી તમે બધા એના લાઈક ઇન્વેન્ટરી હોય, પેરોલ હોય, એવરીથિંગ બધું કાઢ્યા પછી તમને એન્ડમાં ખબર પડે કે તમે આ મહિનાની તમારી પોતાની ઇન્કમ કેટલી હતી. જ્યારે આ બિઝનેસમાં તમે પહેલા જ દિવસથી, જ્યારે તમે ટ્રેનિંગ પીરિયડમાં હોવ છો, ત્યારથી જ તમારું અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય છે. સો દેટ્સ ધ ગુડ પ્લસ પોઈન્ટ વી હેવ ઇટ ઇન ધીસ બિઝનેસ. આ બિઝનેસ લાઈક 26 કન્ટ્રીમાં રન થાય છે, અને 26 કન્ટ્રીના પીપલ એમની પોતાની લેંગ્વેજમાં આ બિઝનેસ રન કરે છે. તો તમને એવું નથી કે જ્યારે તમને લાગે કે આ બધા તો સોશિયલ મીડિયામાં બિઝનેસ કરવાનો છે, સોશિયલ મીડિયા થ્રુ કરવાનો છે આ બિઝનેસ, તો તમારે ઇંગ્લિશ આવડવું તમને બહુ જરૂરી છે. તમને ઇંગ્લિશ ના આવડે તો તમે આ બિઝનેસ ના કરી શકો. ઇટ્સ નોટ લાઈક ધેટ. કારણ કે આ બિઝનેસ તમે તમારી જ લેંગ્વેજમાં બી કરી શકો છો. 26 કન્ટ્રીના પીપલ એમની પોતાની લેંગ્વેજમાં જેમાં એ કમ્ફર્ટેબલ છે એ બિઝનેસમાં આ લોકો એમનું સક્સેસફુલી રન કરી રહ્યા છે. સો એ બધું જ પોસિબલ છે આ બિઝનેસ થ્રુ. અને આમાં તમને લાઈક આઈ સેડ કે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ બિઝનેસમાં એવું નથી કે તમારે કોઈ લોકેશનની જરૂર છે કે કશું જ નહીં. તમારી પાસે જો તમારો સ્માર્ટફોન હોય, લેપટોપ હોય અને વાઈફાઈ, દેટ્સ ઓલ યુ નીડેડ ટુ ડુ ધીસ બિઝનેસ. કારણ કે અને આ બિઝનેસમાં એટલું પ્લસ પોઈન્ટ છે. લાસ્ટ 2 weeks ago I was in like one of the small vacation I was on, right? I took my business with me. અને લાઈક આઈ સેડ કે અમારું ઓટોમેટેડ સિસ્ટમ છે, તો અમારું સિસ્ટમ તો એમનામાં તમે પ્રેઝન્ટ હોવ કે ના હોવ, તમારો બિઝનેસ કોઈ દિવસ સ્ટાર્ટ નથી થવાનો. ઇટ્સ કેન રન ઇન ઓટોમેશન. સો દેટ્સ ધ ગુડ પોઈન્ટ વી હેવ ઇટ ઇન ધીસ બિઝનેસ. કારણ કે તમે ફેમિલી સાથે બિઝી હોય કે વેકેશન પર ગયા હોય કે તમે પ્રેઝન્ટ ના હોય, એ ટાઈમે તમને આ તમારો બિઝનેસ અર્ન કરીને આપે છે. સો કયો એવો બીજો બિઝનેસ છે જે તમને પ્રેઝન્ટ ના હોય ને તમને અર્ન કરીને આપે? કે કઈ એવી જોબ છે કે તમે 9 to 5ની ચલો વાત કરીએ કે 9 to 5ની જોબ છે, એ તમારી જ્યાં સુધી તમે જોબ કરશો ત્યાં સુધી તમારો પે આવવાનો છે. જે દિવસે તમારી જોબ સ્ટોપ થઈ, તમને લે ઓફ મળ્યો કે પછી તમે જોબ છોડી દીધી કે કોઈ બી રીઝનથી તમે જોબ પર જવાનું બંધ કરી દીધું, એ દિવસથી તમારો પેચેક સ્ટોપ થઈ જશે. જ્યારે આ બિઝનેસમાં એવું નથી. આ બિઝનેસમાં તમે પ્રેઝન્ટ હોય કે ના હોય, તમારો બિઝનેસ ઓલવેઝ રન થવાનો છે. ઓલવેઝ તમારી માટે મની જનરેટ કરવાનું છે, રાઈટ? ઇન્કમ જનરેટ કરવાનો છે. સો કયો એવો બીજો બિઝનેસ છે? Let me know in the comment if you know any of the business who does the income for you while you're not available. So another plus point we have in this business is અમારી સાથે એટલી ગ્લોબલ કમ્યુનિટી છે કે મારે અત્યારે આટલા વખતથી હું આ કરું છું, પણ મને કોઈ દિવસ એવું નથી થયું
કે હું કંઈએ સ્ટક થઈ છું અને સ્ટક થઈ બી હોઉં તો એક જ હું મેસેજ કરું મારા ગ્રુપમાં તો like 10 people it's ready to give you an answer to help you. So that's the good thing that we have it. સો તમારે પણ જો આ બિઝનેસમાં કનેક્ટ થવું હોય, તમારે બી તમારી લાઈફ ચેન્જ કરવી હોય, 9 to 5ના ગ્રાઇન્ડમાંથી તમારે નીકળવું હોય તો તમે આ બિઝનેસ સાથે કનેક્ટ થઈ શકો છો. અને જસ્ટ તમારું પહેલું સ્ટેપ એ હશે કે તમારે સાઇન અપ કરવાનું છે મારા વેબસાઇટ ઉપર successwithripple.com અને હું તમને એક 90 મિનિટનો વેબિનાર જોવા માટે મોકલીશ. અને તમે જો વેબિનાર તમારી પોતાની લેંગ્વેજમાં પ્રિફર કરતા હોય, ગુજરાતી કે હિન્દીમાં, તો I can send you that webinar also to watch. And that webinar will give you a more deeper information about this business, how we do the business, how we earn from this business. So આ બધી ડિટેલ્સ તમને એ વેબિનાર થ્રુ જોવા મળશે અને પછી then you can decide કે તમારી માટે છે કે નહીં આ બિઝનેસ. અને જો તમારે કરવો હોય તો તમે જસ્ટ સાઇન અપ કરો અને પછી હું તમને એ વેબિનાર જોવા મોકલીશ and then you can start connect with us and start earning money from social media, right? તો આપણે આખો દિવસ સ્ક્રોલ કરતા જ હોય છે સોશિયલ મીડિયા પર, કોઈ બીજાની રીલ્સ જોતા હોય, પિક્ચર્સ જોતા હોય અને એ બધું તમે કન્ટિન્યુઅસલી કરતા હો છો. એમ તમે આખા દિવસનું જો ટ્રેક કરો ને તો 4 થી 5 કલાક તો એમેય તમે જોબ પર હોવ, ઘરે આવ્યા પછી બી તમે એ તમારું સ્ક્રોલિંગ તો ચાલુ જ હોય છે, તમારો સ્ક્રીન ટાઈમ તો ચાલુ જ હોય છે આખો દિવસ. સો વાય નોટ એ સ્ક્રીન ટાઈમને તમે અર્નિંગ ટાઈમમાં બદલી જાઓ, રાઈટ? સો જલ્દીથી મારા વેબસાઇટ ઉપર સાઇન અપ કરો અને પછી હું તમને વેબિનાર જોવા માટે મોકલીશ. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આઈ હોપ મેં બધા આજે મારા બિઝનેસના જે મારા ઇન્ફોર્મેશન મારે તમને આપવી હતી એ બધી મેં કવર કરી છે. સો તમારે મોર ઇન્ફોર્મેશન જોઈતી હોય તો જસ્ટ સાઇન અપ કરો. અને આઈ હોપ I'll come back with the more information soon. And thank you for watching today. Thank you.